નમસ્કાર ભાવિ સરકારી શિક્ષક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે પરેશગીરી ગોસ્વામી અને આજે આપણે ભેગા થયા છે એક મસ્ત મજેદાર શોકિંગ બ્રેકિંગ ન્યૂઝ લઈને. તમને ખ્યાલ છે એમ કે 5 તારીખ જે છે એ છેલ્લી હતી ટેટ 1 અને ટેટ 2ના ફોર્મ ભરાવાની. અને ધીસ ઇઝ કોલ્ડ અનબિલિવેબલ. અત્યાર સુધીની હિસ્ટ્રી ક્રિએટ થઈ છે કે આટલા બધા ફોર્મ જે છે એ ટેટ 1-2ની પરીક્ષામાં ભરાણા. હવે ત્યાંથી આપણે નક્કી થઈ જાય, એક તો ટેન્શન વધી જાય કે ભાઈ એટલા બધા ફોર્મમાં હવે આપણે તૈયારી કેમ કરવી, બરાબર છે, માર્ક કેમ લાવવા, માંડ એક તો આપણે મેરિટ જે છે એમાં આવવાનું હોય તો એની માંડ તૈયારી શરૂ કરી હોય, ત્યાં આંકડા જોઈને આપણી બળતરા વધી જાય. ઓકે, તો આજે હું તમને બધી જ વસ્તુ જે છે એ ડિસ્ક્રાઇબ કરું છું, કેમ તૈયારી કરવી એની સંપૂર્ણ માહિતી આપું છું. સાથે સાથે એક મસ્ત ધમાકેદાર સરપ્રાઈઝ છે એની પણ હું આગળ તમને વાત કરું છું. આપણે ચર્ચા કરવાની છે શું છે તો કે આપણને ખ્યાલ છે કે આટલા બધા ફોર્મ ભરાઈ ગયા, અરે રે હવે મારે કેમ તૈયારી કરવી, મેરિટમાં કેમ આવવું, સાહેબ તો કહેતા હતા કે ટેટમાં 130+ લાવવા, કઈ રીતે લાવવા. ઓકે, તો આ બધી જ ચર્ચા જે છે એ આપણે કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચર્ચાની. સૌથી પહેલાં તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. સૌથી પહેલાં વાત કરું ટેટ 1ની. ટેટ 1ની અંદર રેકોર્ડ બ્રેકિંગ એટલે કે 1,03,500થી વધારે ફોર્મ ભરાઈ ગયા છે. સેવ ધ નંબર. ઓકે, લગન સિઝન આલે ને, સેવ ધ ડેટ, એની જેમ સેવ ધ નંબર. 1,03,500 ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે. આ જે આંકડા આપું છું 5 તારીખે રાત્રે 11:30ના આંકડા આપું છું. એના પછી કોઈક વિરલા કોઈક તારલા જે છેલ્લી અડધી કલાકમાં ફોર્મ ભરાતા હોય એની અંદર એડ થતા હોય, બટ આનાથી બહુ ફેર નહીં પડે. બટ વિચારો 1,03,500. That is unbelievable figure for ટેટ 1 students. એન્ડ આ જે ટેટ 1-2ની પરીક્ષા જે 2023માં લેવાશે એ હાઈએસ્ટ નંબર ઓફ સ્ટ્રેન્થ રજિસ્ટર્ડ થયા હોય એ ગણાશે. અત્યાર સુધીની એક પણ ટેટ 1 કે ટેટ 2ની પરીક્ષામાં આટલા સ્ટુડન્ટ્સ રજિસ્ટર્ડ થયા નથી. આ પહેલી માહિતી. તો હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ ટેટ 1ની તૈયારી કેમ કરવી. આટલા બધા ફોર્મમાંથી હું તમને હજી એમ કહી દઉં છું કે હજી 13,000 જે છે એ તમે બાદ કરી નાખો. ચાલો, 13,000 એવા વિદ્યાર્થી હશે, 13,500 વિદ્યાર્થી જે છે એવા હશે, બરાબર. 13,500 વિદ્યાર્થી કે જેને ડબલ ફોર્મ ભર્યા હશે, ફોર્મ ભૂલ આવી હશે કે એડ્રેસ મિસ્ટેક હશે, મોબાઈલ નંબર મિસ્ટેક હશે, તો આપણે હાઈએસ્ટ નંબર જે છે એ વિચારીએ કે તમારે 13,500, આમ તો 13,000 નહીં પણ 10% જે છે એ તમે કાઢો, ખાલી જે છે એ 10% તમે કાઢો એટલે તમને ખ્યાલ આવી જાય. તો 10% તમે કાઢો એટલે 10,000 એપ્રોક્સિમેટલી તમે ફોર્મને ઉડાડો. તો અહીંયાથી તમે આના 10,000 ફોર્મ જે છે એ ઉડાડ્યા, બરાબર છે. હવે 10,000 ફોર્મ ઉડાડી નાખો તોય તે તમારી પાસે જે છે એ તમારી પાસે 93,500 ફોર્મ વધવાના છે. એ બી ફિગર આપણે હજી 3,500 એમ થાય કે ઉડાડી દઈએ તોય તે કોમ્પિટિશન જે છે એ આપણી હવે 90,000 વચ્ચે થઈ ગઈ. એટલે કે જે લોકોએ પીટીસી કર્યું છે, જે લોકોએ પીટીસી કમ્પ્લીટ કર્યું છે એ લોકોને 90,000ની કોમ્પિટિશન છે. આ 90,000ની કોમ્પિટિશનમાં કેવો સ્કોર કરવો, કેટલો સ્કોર કરવો, કઈ રીતે તૈયારી કરવી, આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપું છું. આ 90,000માં કઈ રીતે તમારે માર્ક જે છે એ લાવવા, બરાબર. એટલે ખેલ જે છે એ મૂળ 90,000નો છે. એટલે મૂળ એટલે એ આમ બહુ મોટી વાત થઈ ગયા. એટલે મૂળ એમ ન સમજતા બસ 90,000 એટલે ઘણી બધી સંખ્યા થાય. ભરતી 9,000ની નથી થતી અને 90,000 ફોર્મ છે એટલે વિચાર કરજો કે ઓલમોસ્ટ 900ની ભરતી આવે, 1% તમે કાઢી નાખો, 1%માં તમારે આવવાનું છે. 100%માંથી 99% ફેલ થવાના, 1%માં તમારે આવવાનું છે. એ 1%માં કેમ આવવું એની આપણે તૈયારી કરવાની છે, બરાબર. તો એ કેમ તૈયારી કરવી, કઈ રીતે તૈયારી કરવી એની આખી સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે હું તમને આજે આપું છું. તો વાત જે છે ટેટ 1ની તૈયારી કઈ રીતે કરવાની.
તો પ્રશ્ન થાય કે સાહેબ કેમ તૈયારી કરવી? તો પહેલી વસ્તુ એનો સિલેબસ ખબર હોવી જોઈએ કે 30-30 માર્કના 5 સેક્શન છે, બરાબર. 5 સેક્શન આપણને ખબર છે. ગણિત જે છે પહેલો સેક્શન, બરાબર. બીજો સેક્શન જે છે એ તમે ગુજરાતી લઈ શકો, બરાબર. ત્રીજો સેક્શન જે છે એ અંગ્રેજી છે. ચોથો સેક્શન જે છે એ તમારા માટે મનોવિજ્ઞાન છે, બરાબર. અને પાંચમો સેક્શન જે છે એ તમારા માટે જીકેનો પોર્શન છે, જીકે પ્લસ કરંટ, બરાબર. આ 5 પોર્શન થઈ ગયા. હવે આ 5 પોર્શનમાં તૈયારી કેમ કરવી એની હું તમને ઇન્ફોર્મેશન આપું. જો સમજી લેજો, ગણિતમાં શું કરવાનું છે, આગળના 3 મહિના 90 ડેઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કરવાનું બધી જ ઇન્ફોર્મેશન આપું છું. ગણિતની અંદર શું કરવું તો કે સૌથી પહેલાં 1 થી 8ના પુસ્તકો, 1 થી 8ના ગણિતના તમામ પુસ્તકો જે છે ને એ રીડ કરી નાખો. 1 થી 8 ધોરણમાં જે પહેલા આપણને એમ થાય પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ગણિત ક્યાં આવે, પણ એની ક્ષમતાઓ તો હોય ને. ક્ષમતાઓના પ્રશ્ન પૂછે છે, અગાઉ પૂછાયેલા જ છે, બરાબર. એ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પૂછાશે ગમે ત્યાંથી. એટલે 1 થી 8ના ગણિતના ચોપડા લઈ પહેલા ધોરણથી ગણિત જે છે એના ચોપડામાં અગત્યનું ટીક કરવા માંડો. બની શકે તો કંઈકથી શિક્ષક આવૃત્તિ ગોતી લ્યો અને શિક્ષક આવૃત્તિ જે છે એમાંથી તમે ટીક કરવા માંડો. એટલે 1 થી 8ના તમામ પુસ્તકો કરી નાખો. હું ગેરંટી આપું છું કે આમાં 30 માર્ક જે છે એ તમારા કવર થઈ જશે. ઇનફેક્ટ આની બહાર તો ખરેખર કાંઈ હોતું જ નથી, બરાબર છે. આપણને ખાલી ખબર નથી હોતી કે આ લોકો ક્યાંથી પૂછે. મારી પાસે પ્રૂફ છે કે જો આ પેજ નંબરમાં આ નંબરમાંથી ક્વેશ્ચન આવી રીતે પૂછાયેલો છે, બરાબર. એટલે એટલું યાદ રાખજો કે 1 થી 8ના ગણિતના તમામ પુસ્તકો કરવાના. હવે આવે છે ગુજરાતી. ગુજરાતીની અંદર શું કરવાનું? ગુજરાતી શરૂ થાય છે એક તો વ્યાકરણ. હવે તમારે શું કરવાનું છે આમાં? 1 થી 8 નહીં વિચારવાનું, સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ, બરાબર. સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ પ્લસ શું કરીશું આપણે તો કે 6 થી 8ના કવિ પરિચય, બરાબર. 6 થી 8ના કવિ પરિચય કરી નાખવાનો. હવે પ્રશ્ન થાય સાહેબ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ ક્યાં? તો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરે એક મસ્ત ગુજરાતીનું મટીરિયલ બનાવ્યું છે. ઓલરેડી 900 ઉપર વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં જે છે એ પરચેસ કરી નાખ્યું છે. સો એના માટે તમે પરચેસ કરવું હોય તો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની જે ઓફિસ છે ત્યાં તમે રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો છો. એની અંદર તમારે આખું ગુજરાતી આવી ગયું. અતઃથી ઇતિ સુધીના બધા જ મુદ્દા 2022ની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નો, અગાઉ જેટલી બી પરીક્ષાઓ ગઈ બધા પ્રશ્નો, બધા વ્યાકરણના તમામે તમામ મુદ્દા, જોડણી, સંધિ, બહુ ડિટેલમાં બહુ મસ્ત મટીરિયલ બનાવ્યું છે. હવે એના માટે જો તમારે બુક લેવી હોય તો બુક જે છે એની ઇન્ફોર્મેશન હું તમને ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર મૂકી દઈશ કે કઈ બુક તમારે લેવી હોય તો તમે કઈ રીતે પરચેસ કરી શકો છો, બરાબર છે. હવે આવે છે અંગ્રેજી. અંગ્રેજીની અંદર જે છે એ શું કરવાનું છે તો યાદ રાખવાનું છે સંપૂર્ણ વ્યાકરણ, બરાબર. સંપૂર્ણ વ્યાકરણ. હવે અહીંયા આગળ તમારે થોડા ઘણા વોકેબ કરવું પડશે. હવે વોકેબમાં શું કરવાનું તો કે 6 થી 8નું વોકેબ્યુલરી. જે પાઠ આવે છે ને, જે પાઠ, બરાબર છે, જે પાઠ છે આપણા 6ઠ્ઠા ધોરણની ટેક્સ્ટ બુક, 7મા ધોરણની, 8મા ધોરણની, સત્ર 1, સત્ર 2 બધી ટેક્સ્ટ બુકના જે અઘરા સ્પેલિંગ્સ હોય ને એ કરવાનું. સંપૂર્ણ અંગ્રેજી વ્યાકરણનું ગ્રામેટિકલ મટીરિયલ મેં બનાવ્યું નથી, બટ હા ક્વેશ્ચન્સનું ટોપિક વાઇઝ બનાવ્યું. એ ક્વેશ્ચન 3500 પ્લસ છે, એ બી તમે સ્માર્ટનું મટીરિયલ લ્યો, ઇનફ છે. અથવા તો તમારી પાસે કોઈ બીજી બુક્સ છે તો બી ઇનફ છે. મેં તો શું છે ઘણું બધું કલેક્શન કર્યું છે, ટોપિક પાડી અને ટોપિકના પ્રશ્નો બનાવ્યા છે. એટલે મારી બુક હું એટલા માટે સજેસ્ટ કરું કે એટલું નથી કહેતો કે હું માર્કેટિંગ કરવા આવ્યો છું, બરાબર. પણ મારી બુક લીધા પછી તમને અફસોસ નહીં થાય. એનું રીઝન છે કે મેં ટુ ધ પોઈન્ટ બનાવ્યું છે. આખું ગ્રામર લ્યો તો આખું ગ્રામર એની અંદર કવર થઈ જાય, પણ હા ગ્રામેટિકલ નિયમો નહીં હોય. એ નિયમો તો નહીં જ આપું હું, કારણ કે એ તો ભણાવવાના જ હોય. પણ હા પ્રશ્ન તમને આલા ગ્રાન્ટ આપીશ, 1 થી 1 ચડ્યા હતા, બરાબર છે. તો સંપૂર્ણ વ્યાકરણ પ્લસ 6 થી 8નું ગણિત. મનોવિજ્ઞાન માટે તમારે શું કરવાનું છે તો મનોવિજ્ઞાન માટે તમારે સૌથી પહેલા પીટીસીના પુસ્તકો કરવાના છે, બરાબર. પીટીસીમાં જે પુસ્તક આવતું બાળ મનોવિજ્ઞાનનું, જે પુસ્તક એકવાર રિફર કરી લેવાના. અગેન આઈ એમ ટેલિંગ યુ, એકવાર રિફર કરી લેવા. શું કામ? એનું કારણ આપું છું કે અમુક મુદ્દા કોઈ પબ્લિકેશન વાળા નહીં લે. હવે તમને એમ થાય કે ભાઈ ચલો સાહેબ તમારું મટીરિયલ, તો મારું મટીરિયલ ફિલહાલ મનોવિજ્ઞાનનું આઉટ ઓફ સ્ટોક છે.
બટ હા, એક વસ્તુ છે, મનોવિજ્ઞાન માટે એક ધમાકેદાર સરપ્રાઈઝ જે છે એ આવનારા અઠવાડિયામાં હું તમારી સામે લઈને આવું છું, બરાબર? તો સ્ટે ટ્યુન્ડ ફોર ધેટ. તમારા માટે મનોવિજ્ઞાનનો આખો પ્રશ્ન જે છે ને હું સોલ્વ કરી દઉં છું, બરાબર? એ નેક્સ્ટ વીકની અંદર હું તમને એની ઇન્ફોર્મેશન આપીશ. ફિલહાલ એ અંડર કન્સ્ટ્રક્શન છે, બને છે, બધી વસ્તુ અમે તૈયાર કરીએ છીએ અને એ તમને હું નેક્સ્ટ વીકની અંદર રિવીલ કરી દઈશ, બરાબર? એટલે પીટીસીનું પુસ્તક કરો પ્લસ સ્માર્ટના પેપર કરી નાખવાના. સ્માર્ટના પેપર તમે કરશો એની અંદર જે મનોવિજ્ઞાન છે ને 30 માર્કનું, એટલે અમે 20 પેપર બનાવ્યા છે. એક પેપરની અંદર 30 ક્વેશ્ચન છે, તો 30 ક્વેશ્ચન લેખે 20 એટલે 600 ક્વેશ્ચન મનોવિજ્ઞાનના કરો એટલે મોર ધેન બધી ઇનફ. અને લાસ્ટમાં હું અત્યારે બીજા 2 પેપરો લખું છું, 2 કે 3 પેપર, જે 1 થી 5ની તમામ માહિતી જે છે એની અંદર આવી જાય, લાઈક પ્રજ્ઞા અભિગમ છે, દરેક વસ્તુ ઓલરેડી અમે લઈ જ લીધેલી છે, પણ છતાંય હજી અમુક ક્વેશ્ચન મારાથી બાકી રહી ગયા છે, તો એટલા માટે હું બીજા પેપર સેટ તૈયાર કરું છું. આઈ મીન હશે બધું એની અંદર જ, તે બીજા 2-3 પેપર સેટ હું પાછળ એડ કરી દઈશ. તો સ્માર્ટના પેપર સેટ છે, બરાબર? જીકે પ્લસ કરંટ માટે શું કરવાનું છે? જીકે પ્લસ કરંટ માટે એક જ વસ્તુ કે ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન. ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન અને એની સાથે કરંટ માટે શું કરવાનું છે? તો કે નવેમ્બર 2022 થી એક્ઝામના 20 ડેઝ અગાઉ, બરાબર? આ આટલી ઇન્ફોર્મેશન જે છે એ ટેટ 1ની થઈ, બરાબર? ટેટ 1ની અંદર તમે એટલું કરો ને, હું ગેરંટી આપું છું કે ટેટ 1ની અંદર તમારે 100+ માર્ક આવી જશે, 100+. મેઇન વસ્તુ એ છે કે તમે પેપર લખવાની પ્રેક્ટિસ કરજો, કારણ કે અહીંયા આગળ 90 મિનિટ્સ છે, 90 મિનિટ છે અને પ્રશ્ન 150 છે, 150 પ્રશ્ન, 90 મિનિટ, એમાંય 30 પ્રશ્ન ગણિતના, એટલે ઓલરેડી કરમની કઠણાઈ તો છે જ, બરાબર? એટલે એટલું ખાસ ધ્યાન રાખજો કે 20 પેપર સેટ મારા જે છે એ 20 પેપર સેટના 20 પેપર લખવાની પ્રેક્ટિસ કરી નાખીને તો એ ફાઇનલ એક્ઝામની અંદર તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર? એટલે એટલું એક જે છે એ ખાસ ધ્યાન રાખજો. આ ટેટ 1નું છે, ઓલરેડી બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે સબ્જેક્ટ વાઇઝ, એટલે કોઈ વારંવાર આના માટે કોલ, આમાં શું કરવું, આમાં શું કરવું, આ એક આખું જોઈ લ્યો. આની પીડીએફ જે છે એ પણ હું તમને મૂકી દઈશ, ટેલિગ્રામ ચેનલ જે આપણી છે એની અંદર મૂકી દઈશ, બરાબર છે? અહીંયા આગળ પિન કરેલો હશે મેસેજ, તો ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ, બધી જગ્યાએ હું આની પીડીએફ જે છે એ શેર કરાવી દઈશ. તો આની તૈયારી આવી રીતે તમારે કરવાની છે. હવે આના માટે વારંવાર ફોન કરીને ન કહેતા કે સાહેબ આમાં કેમ કરવું, આમાં કેમ કરવું, ઓલરેડી બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે, બરાબર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટેટ 2 ભાષા, રેકોર્ડ બ્રેક કર્યો. એક સમય એવો હતો કે ટોટલ ફોર્મ 1,35,000 ભરાણા હતા. 2013ની વાત કરું તો ટોટલ ફોર્મ જ તે ટેટ 2ના ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના થઈને 1,35,000, 1,35,000 હતા ને અત્યારે માત્ર ભાષાના 1,35,000. બોલો લ્યો, છે ને બાકી? તો એમ છે ત્યારે આ 1,35,000 ફોર્મ, હું એમ કહું 35,000 કાઢી નાખો, 35,000 તમે ઉડાડી દો ફેક ફોર્મ વાળા, બરાબર? તો 1,00,000 ફોર્મ આવ્યા તમારી સામે, તો એટલીસ્ટ 1,00,000 કોમ્પિટિશન તો ખરી ને. હવે 1,00,000 કોમ્પિટિશનને બીટ કરવા માટે આપણે શું કરવાનું છે, કેમ તૈયારી કરવાની છે? તો પહેલી વસ્તુ એ કરજો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ તમારે ગુજરાતી માટે શું કરવાનું છે? પહેલી જ વસ્તુ ગુજરાતી માટે ખાસ ધ્યાન રાખજો. એક મેં તમને કીધું એમ કે સ્માર્ટનું મટીરિયલ લઈ લો, ધેટ વિલ બી ઇનફ, બરાબર? સ્માર્ટનું ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ, આપણું આખું ગ્રામર જે છે એ કવર થઈ જશે, આખું ગ્રામર કવર થઈ ગયું. અથવા તમારી પાસે કોઈ બીજી પબ્લિકેશનની બુક છે અને એ બી છે તો ધેટ વિલ બી ઓકે. હું એમ નથી કહેતો મારા બુકમાંથી જ આવે છે, બરાબર? પછી તમારે શું કરવાનું છે કે ધોરણ 6 થી 10ના કવિ પરિચય કરી લેવાના. મારા મટીરિયલમાં તો શું છે કે આખું ગ્રામર તો આવી જ ગયું, 2022ની બધી પરીક્ષા આવી ગઈ, એટલે હું એ બુક સજેસ્ટ કરું. પણ 6 થી 10ના કવિ પર એ હાથે લઈ લેવાના, હાથે ગોતી લેવાના, શાળા મિત્ર એપમાંથી. ક્યાંથી મળે એ બધું ગોતજો, બરાબર? હવે એ પ્રોવાઈડ કરવાનું ન કહેતા, ક્યાંથી મળે આપણે આપણી રીતે ગોતી લેવાના. અને 6 થી 12 કરો તો ઉત્તમ, અતિ ઉત્તમ, બરાબર? બાકી 6 થી 10 તો કમ્પલસરી કરવાના જ છે. ઓકે, સેકન્ડ થિંગ જે છે એ આપણે કરીશું તો કે ઇંગ્લિશની અંદર.
ઇંગ્લિશ જે છે એ પાર્ટ 2 ની અંદર પણ આવવાનું છે, બરાબર, પાર્ટ 1 ની અંદર પણ અને પાર્ટ 2 ની અંદર. તો પાર્ટ 1 2 માટે બેય માટે કોમન છે, તો બંને માટે કોમન માટે તમે સ્માર્ટ ક્વેશ્ચન કરી નાખો બધા, બરાબર, સ્માર્ટના બધા ક્વેશ્ચન કરી નાખો. એ આખી બુક તમે કરી નાખો એટલે ભાષાવાળાના બધા ક્વેશ્ચન એની અંદર કવર થઈ જાય. 3500 ઉપર ગ્રામેટિકલ ક્વેશ્ચન છે, પાછળ આખું મસ્ત વોકેબ્યુલરી આપી છે, એની અંદર કવર થઈ જાય. આ સિવાય શું કરવાનું છે તો કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. હવે જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ ઓલરેડી આ મટીરિયલમાં મારું મટીરિયલ લેશો તો છે જ, બરાબર, એટલે એવું તો કોઈ ટેન્શન નથી. હવે આવે છે હિન્દી સંસ્કૃત. હવે એક વસ્તુ સમજો, હિન્દી અને સંસ્કૃત માટે કોમન હું તમને કહી દઉં છું, બરાબર. હિન્દી અને સંસ્કૃત માટે તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ કરવાની છે સંપૂર્ણ ગ્રામર, બરાબર, સંપૂર્ણ વ્યાકરણ કરવાનું છે. પહેલી વસ્તુ આ સંપૂર્ણ વ્યાકરણ કમ્પ્લીટ કરવાનું છે. બીજી વસ્તુ વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ કરજો ખાસ. શબ્દ ભંડોળ હિન્દીનો તે ને સંસ્કૃતનો તે શબ્દ ભંડોળ મહત્વનો છે. સંસ્કૃતમાં ફિક્સ જ છે, વારનો નામ પૂછશે, ઘડિયાળમાં કેટલા વાગ્યા, તમે પેપર જોજો, બધી પરીક્ષામાં વારના નામ છે, બધી પરીક્ષામાં ઘડિયાળમાં કેટલા, ચેક કરજો એટલે ખ્યાલ આવી જશે, બરાબર. અને ખાસ કરીને આમાં એક જ વસ્તુ કરવાની છે કે અગાઉની પરીક્ષામાં, ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, આટલું તમે કરી નાખો ને તો તમારા માટે ઇનફ થઈ ગયું. પાર્ટ 1 માં તો મેં તમને કીધું એમ જ છે. આ જે છે એ પાર્ટ 2 ની વાત કરું છું. તમે પાર્ટ 2 કરશો એટલે ગુજરાતી ઇંગ્લિશ જે છે એ પાર્ટ 1 ની અંદર આવી જશે, બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પાર્ટ 1 ની અંદર ગુજરાતી ઇંગ્લિશ છે. બીજા બધા વિદ્યાર્થીઓએ ગુજરાતી ઇંગ્લિશમાં આટલું જ કરવાનું છે. મનોવિજ્ઞાન ક્યાંથી કરવું તો પ્રશ્ન એ હું તમને લાસ્ટમાં આપું છું, બરાબર. તો આ થઈ ગયું ટેટ 2 ભાષા, સ્માર્ટનું ગુજરાતીનું મટીરિયલ કરો, યા ફિર તમારી પાસે કોઈ બીજું મટીરિયલ છે દેટ વિલ બી ઓકે. 6 થી 10ના કવિ પરિચય કરી નાખો. અમારી પાસે જે ઇંગ્લિશ ગ્રામરનું જે ક્વેશ્ચનનું મટીરિયલ છે એ કરો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઓલરેડી એની અંદર છે. તમારી પાસે કોઈ ક્વેશ્ચન બેંક હોય તો એ બી સોલ્વ કરો. મેજોરિટી ગ્રામરના એકે એક પોઈન્ટ આવી જાય એવી કોઈ પણ ક્વેશ્ચન બેંક તમારી પાસે હોય તો ઓકે છે, બરાબર, એ કરો. સંસ્કૃત હિન્દીમાં શું કરવાનું છે તો કે સંસ્કૃત હિન્દીમાં સંપૂર્ણ વ્યાકરણ. વ્યાકરણ ક્યાંથી કરવું, આ બધું ક્યાંથી કરવું તો યાદ રાખજો ધોરણ 6 થી 10, 6 થી 10 ઉપર જ ભાર મૂકજો, કારણ કે એવું કોઈ નિયમ નથી 6 થી 8 માંથી પૂછે, 9 10 માં હિન્દી સંસ્કૃતમાંથી હોય. એકવાર ચેક કરીને જાવું, 1 લાખ ફોર્મમાં આપણે કંઈક અલગ હોવા જોઈએ, બરાબર છે, એટલે યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન ખાસ જોઈ લેવાના. હવે આવે છે ગણિત વિજ્ઞાન. માય ગોડ, 85,000 ફોર્મ, 85,000 માંથી હું એમ કહું 15,000 બાદ કરો, છતાંય આપણી પાસે 70,000 કોમ્પિટિશન છે. 70,000 વિદ્યાર્થી એટલે હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ રજીસ્ટર્ડ થયા ટીલ નાવ. હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે એ ટીલ નાવ રજીસ્ટર્ડ થયા. તૈયારી કેમ કરવી તો પાર્ટ 1 માં ગુજરાતી ઇંગ્લિશ તો કહી જ દીધું કે ગુજરાતીમાં શું છે, ઇંગ્લિશમાં શું છે, મારી બુક લઈ લો, ઇનફ. મનોવિજ્ઞાન માટે આગળ હું તમને એક્સ્ટ્રામાં કહું છું, બરાબર. હવે આવે છે તૈયારી કેમ કરવી. તૈયારી કેમ કરવી તો ખાસ કરીને તમારે એટલું જ ચેક કરવાનું છે કે ગણિત અને વિજ્ઞાનની અંદર ટેક્સ્ટ બુક સિવાય કાંઈ કરવાનું જ નથી. ટેક્સ્ટ બુક તો પૂરી કરો, એ જ મોટી વાત છે, બરાબર. તો અહીંયા આગળ તમે ટેક્સ્ટ બુક જે છે ધેટ ઇઝ ઇનફ. તમે ટેક્સ્ટ બુક કરી નાખો 6 થી 10, 6 થી 8ની, એમાં 9 10 માં જવાની જરૂર નથી. વિજ્ઞાનમાં એકવાર 9 10 જોઈ લેવાનું, એકવાર 9મું અને 10મું વિજ્ઞાનમાં જોઈ લેવાનું, બરાબર. તો આટલું તમે કરી નાખો ને તો મોર ધેન ઇનફ છે. બાકી ગુજરાતી ઇંગ્લિશમાં મેં તમને કહી દીધેલું છે, બરાબર. એક્સ્ટ્રા શું છે એ આપણે આગળ આવે છે, બટ અહીંયા આગળ મેથ સાયન્સમાં પાર્ટ 2માં એટલી તૈયારી કરવાની કે 6 થી 8ની પૂઠા ટુ પૂઠાની માહિતી, કોષ્ટકની માહિતી, કૌંસમાં આપેલી માહિતી નોટ ડાઉન કરો, એકે એક ઉદાહરણ ગણો, એકે એક સ્વાધ્યાય ગણો, વિજ્ઞાનની નાનામાં નાની માહિતી કલેક્ટ કરો, બરાબર. યાદ રાખજો, એટલું તમે કરો એટલે ઘણું. સામાજિક વિજ્ઞાન એમાં થોડુંક સરપ્રાઈઝ છે કે 82,000 ફોર્મ ભરાણા છે. આમાંય તે તમે 12,000 જે છે એ ઉડાડી દો, બરાબર છે, તો વધે તમને 70,000. 70,000 કોમ્પિટિશન એટલે ઘણી કહેવાય. 700 જગ્યાએ નથી થવાની, હા, 700 જગ્યાએ નહીં આવે.
એટલે સમજી લેજો 1% કરતાં ઓછી 0.5 350 જગ્યા આવે ને તોય ભયો ભયો કહેવાય. એટલે 350 જગ્યા સામે તમે ગણતરી કરવા જાઓ ને તો ખ્યાલ આવે. તો અહીંયા આગળ 70,000 છે, તો 70,000 જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલું જે તમે કરી નાખો ધેટ વિલ બી ઇનફ. ઓકે, ચાલો હવે આ વસ્તુ જે છે એ આપણે સમજવાની છે કે આને આપણે કઈ રીતે કવર કરવું. સામાજિક વિજ્ઞાનમાં શું કરવાનું છે, પાર્ટ 1માં તો કહી દીધું, ગુજરાતી, ઇંગ્લિશ, મનોવિજ્ઞાન કહું છું એક્સ્ટ્રામાં. ઓકે, તો એક તો ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન કરો. ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન કરો. પહેલી વસ્તુ આ. પછી શું કરવાનું છે તો કે 11 12 એકવાર ચેક કરી લેવું સહિતાવ છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર. બરાબર છે, આ એકવાર ચેક કરી લેવાનું, જોઈ લેવાનું. આપણને કોઈ એમાં પાપ નથી, ટાઈમ છે ને તો જોઈ લેવાય. હજી 90 ડેઝ બાકી છે મિનિમમ. ઓકે, 90 ડેઝ એટલે ઘણા બધા દિવસો કહેવાય. ફેબ્રુઆરીમાં જ પરીક્ષા લેવાય એવું કોઈ શ્યોરિટી નથી. કદાચ માર્ચમાં નહીં એપ્રિલમાં જાય. અને પરીક્ષા વિશે કોઈ બધા જે ધારણા બાંધે છે ને એ ખોટું છે. બની શકે કે વહેલાય લઈ લે, ફેબ્રુઆરીમાં લઈ લે. આપણે તૈયાર હોવા જોઈએ. મેં મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપ્યો છે કે 25/2 સુધીમાં તમારે તૈયાર રહેવાનું. 25/2 સુધીમાં. ઓકે, તો આ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો કે આટલી વસ્તુ જે છે એ તમારે કરવાની થાય. 11 12નું અર્થશાસ્ત્ર જોઈ લો, ઇતિહાસ જોઈ લો, ભૂગોળ જોઈ લો, રાજ્યશાસ્ત્ર જોઈ લો. બરાબર, એટલું કરો એટલે ઘણું ઘણું. એના પછી તૈયારી કેમ કરવી તો મેં તમને કહી દીધી. પણ હવે આવે છે ખાસ કરીને એક્સ્ટ્રા. એક્સ્ટ્રામાં શું કરવાનું છે તો કે એક્સ્ટ્રા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ રહેશે કે તૈયારી કર્યા પછી પેપરની પ્રેક્ટિસ કેમ કરવી. અમારી આખી ટીમ જે છે એણે સૌથી પહેલાં 20 પેપર સેટ તૈયાર કર્યા છે. એટલે પહેલી વસ્તુ તમારે શું કરવાનું છે કે સ્માર્ટના 20 પેપર સેટ તૈયાર કરવાના. તમામ પ્રશ્નો જે છે સ્માર્ટના 20 પેપર સેટના તમામ પ્રશ્નો જે છે એ તૈયાર કરવા ખાસ જે છે, કારણ કે પ્રશ્ન નવી ટ્રેન્ડિંગ પેટર્ન પ્રમાણે બનાવ્યા છે. પ્રશ્ન જે છે એ નવી ટ્રેન્ડિંગ પેટર્ન પ્રમાણે બનાવ્યા છે. 20 પ્રશ્ન એટલે 20 પેપર એટલે તમામ પ્રશ્ન એટલે 150 લેખે 3000 પ્રશ્નો થાય. આ 3000 પ્રશ્નો એટલે હું ગેરંટી આપું તમને ઘણા બધા પ્રશ્ન થઈ ગયા. કોઈ મુદ્દો બાકી મેં નથી રહેવા દીધો. નાનામાં નાની બાબત નહીં મેં આવરી લીધી છે. હવે એમાંથી કદાચ 12 પૂછાય તો કોઈને નહીં આવડે, ચિંતા ન કરો. બરાબર, એટલે થોડુંક જે છે એ ધ્યાન રાખજો. 20 પેપર સેટના તમામ પ્રશ્નો કરવાના. પહેલી વસ્તુ આ કરવાની. આનાથી શું કરવાનું, રોજ પેપરમાં તમારે પ્રેક્ટિસ, રોજ એક પેપર લખવાનું. છેલ્લા 20 દિવસની વાર હોય ત્યારે આના પેપર જે છે ને એક એક પેપર આપવાનો, રાતે ગોખી નાખવાનો. સવારે પેપર આપો, એ જ પેપર રાતે ગોખી નાખો. સવારે પેપર આપો, રાતે ગોખી નાખો. પેપર 3000 પ્રશ્ન રટ્ટા મરાઈ જવા જોઈએ. જો તમારે પાસ થવું હોય તો અમે બહુ મહેનતથી, અમે બહુ એટલે બહુ ખૂબ ખંતથી અમે પેપર જે છે એ તૈયાર કર્યા છે. બરાબર, ઇનફેક્ટ હજી તૈયાર કરીએ છીએ. આ ક્યારે આવશે તો પહેલો જ પ્રશ્ન આવે ક્યારે આવશે. પેપર સેટ થાય, નીકળે, ટાઈપિંગ થાય, ફોર્મેટિંગ થાય, ચેક થાય, વેરીફાઈડ થાય, ત્યાંથી પ્રિન્ટિંગમાં જાય, ત્યાંથી 10 દિવસે આવે. એટલે પેપર જે છે એ રિલીઝ થવાની ડેટ જે છે એ હું તમને કહી દઉં છું. એપ્રોક્સિમેટલી 15 જાન્યુઆરી આસપાસ ગણવાના. બરાબર, 15 જાન્યુઆરી પહેલાં કોઈ પૂછ ન કરતા, સાહેબ પેપર લાવો ને આ ધંધો નહીં હો, શિક્ષકો છીએ, જાજે એવું વર્તન કરજો. બરાબર છે, 15 જાન્યુઆરી પછી જ પેપર જે છે એ તમારે કેમ મેળવવા, પીડીએફ આવશે, હાર્ડ કોપી આવશે, સોફ્ટ કોપી આવશે, કઈ રીતે મેળવવા, તમારા સુધી કઈ રીતે પહોંચશે, બધી જ ઇન્ફોર્મેશનનો એક વિડીયો હું તમને બનાવીને આપીશ, ત્યારે તમે જોઈ લેજો. ફિલહાલ અમે પેપર કાઢીએ છીએ ને તો અમને શાંતિથી પેપર કાઢવા દેજો. ઓકે, આ બહુ ખંતથી પેપર બનાવીએ છીએ. એટલે 20 પેપર એટલે ટેટ 1ના 20, ટેટ 2 ભાષાના 20, ટેટ 2 સામાજિક વિજ્ઞાનના 20, ટેટ 2 ગણિત વિજ્ઞાનના 20. એટલે વિચાર કરો 80 પેપર તૈયાર કરીએ છીએ. 80 પેપર 150 ક્વેશ્ચન. ગણતરી સારી આવડતી હોય ને તો ગણી નાખજો કેટલા ક્વેશ્ચન થાય. બરાબર, આટલી વસ્તુ 12,000 ઉપર ક્વેશ્ચન અમે અહીંથી અહીંયા સેટ કરતા હોઈએ.
તો થોડોક ઇટ રિક્વાયર્સ ટાઈમ, અને નવા ટ્રેન્ડિંગ પ્રમાણે કાઢીએ એટલે થોડોક ટાઈમ લાગે. એટલે મેં તમને 15 જાન્યુઆરી પછી કીધું એ પહેલાં કોઈ પણ પેપર વિશે પૂછતા નહીં, કોઈ પણ પેપર વિશે પૂછતા નહીં. એક આ કરી નાખજો, બરાબર. પછી ઘણા બધા પ્રશ્નો હતા કે સાહેબ કેમ તૈયારી કરવી, કઈ રીતે તૈયારી કરવી. તો હું તમને સ્માર્ટ મટીરિયલ, બરાબર, યાદ રાખજો, સ્માર્ટ મટીરિયલ પ્લસ એની કન્ટેન્ટ વાઇઝ ટેસ્ટ જે છે આયોજન કરું છું. સ્માર્ટ મટીરિયલ અને કન્ટેન્ટ વાઇઝ ટેસ્ટ જે છે એનું આયોજન કરું છું તમને તૈયારી કરાવવા માટેનું, બરાબર છે. આ જે છે ને એ હું તમને કમિંગ સૂન, આનો વિડીયો જે છે એ ટૂંક સમયમાં આવશે. તમારે આટલી કોમ્પિટિશનની અંદર કેમ તૈયારી કરવી હું તૈયારી કરાવીશ. જો તમારે તૈયારી કરવી હોય તો હું રેડી છું તમને 130+ લેવડાવવા માટે. મારાથી અટમોસ્ટ પ્રયત્નો હું અહીંયાથી આપવા માટે રેડી છું. તમે લેવા માટે રેડી છો કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. આમ અંદરથી મોટિવેશન આવવું જોઈએ કે નહીં યાર આ વખતે પાડી જ દેવું છે. એક બંદા તો મિલા જો હમે પ્રિપરેશન કરા રહા હૈ, એની જેમ કોઈક તો મળ્યું. અત્યાર સુધી ક્યાં તમને મળ્યું હતું? कुछ तो ख्वाहिश खुदा की भी रही होगी, वरना इतनी बड़ी कायनात में हमारी आपसे ही मुलाकात क्यों होती. हाँ, કંઈક તો તમે આ વિડીયો જોતા હશો, તમને એમ તો થશે કે હાલો કંઈક તો આપણું તમારા મારા લેખ કંઈક તો હશે લખાયેલા. તો એ કઈ રીતે કરવું, આ સરપ્રાઈઝ શું છે, આ સાહેબ શું પ્લાન કરી રહ્યા છે, ધેટ ઇઝ ધ બિગેસ્ટ સરપ્રાઈઝ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત કોમ્પિટિટિવ એક્ઝામ્સ. ટેટ 1-2ના સ્ટુડન્ટ્સ માટે એક બહુ મોટી સરપ્રાઈઝ જે છે એ પ્લાન થઈ રહી છે. અને તમામ વિદ્યાર્થી તમારા ઘરે બેઠા તમે તમારા ઘરેથી રહી અને વ્યવસ્થિત મારા પ્લાનિંગથી તૈયારી કરી શકો એવું એક આખું મસ્ત આયોજન જે છે એ બનાવવા જઈ રહ્યો છું. અને તમારા બધાનો એટલો બધો પ્રેમ જે મને મળ્યો છે એના માટે હજી મને વધુ મહેનત કરવાનું મન થાય, બરાબર. એટલે હું આ બધા જે છે એ પેંતરા કરું છું અને આઈ વિશ કે તમે બધાનો પ્રેમ એમાં મળે અને હું તમને 130+ લેવડાવી દઉં, બરાબર. પછી સરકારી નોકરી મળે મને એક ફોટો આપી દેજો, એક તમારો ફોટો આપજો કે જે દી નોકરી મળે ને તે દી ફોન કરીને એમ કહેજો કે સાહેબ આપણે લાગી ગયા હો. બસ આ આનંદની ખુશી છે. અત્યાર સુધીમાં 1873 વિદ્યાર્થી છે, 1873 વિદ્યાર્થી કે જેને સરકારી નોકરી મેં અપાવી, જે મારા હાથ હેઠે તૈયાર થયા છે. મારી પાસે ભણીને 1873 વિદ્યાર્થીને સરકારી નોકરી મળી છે. આ તમારે હવે વધારે આમાં આ આંકડો વધારવાનો છે, એ તમારા ઉપર આધાર છે, બરાબર. હું મહેનત કરાવીશ લાઈક ઓફલાઈન સ્ટુડન્ટ જ હું તમને તમારા ઘરે બેસાડીને મહેનત કરાવીશ. પણ હા, તમે મહેનત કરવા માટે રેડી હોવા જોઈએ. તમે મહેનત કરવા માટે રેડી હોવા જોઈએ. રોજ રાત્રે 9 વાગે લાઈવ આવીને ભણાવું છું. કેટલા આવે છે, કેટલા લેક્ચર જોવે છે, ફ્રીમાં કન્ટેન્ટ આપું છું. તમે ચેક કરો એકવાર, જે ક્વોલિટી છે લેક્ચરની તમને ખ્યાલ આવશે. ખાલી આ ચેનલમાં જઈ અને લાઈવ સેક્શનમાં જઈને ખાલી લેક્ચર જોજો, બરાબર. તો એટલા વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે, હવે તમારો વારો છે. નથી લેવી? લેવી જ છે ને. મેરિટમાં આવવું હશે તો કોઓપરેટ કરવું પડશે. તમે જો તૈયાર છો તો હું તો અહીંયા તૈયાર થઈને જ બેઠો છું. તૈયાર જ થાવ, બધા આમ શસ્ત્રો સરંજામ તૈયાર કરો. લાવે ઓલું લાવ, આ મટીરિયલ લાવ, ઓલું લાવ, ઓલું બુક લાવ, ઓલું લાવ. આ જ કરવાનું છે આપણે, ગમે તે થાય, બાકી કરવાનું થાય છે આ, બરાબર. એટલે એટલું જે છે આ વખતે પાડી જ દેવાની છે ટેટને. નો હું પાસ થાય ટેટડું બેટડું, અરે ગમે એ હોય પાસ કરાવી દો, ખાલી ડેડિકેશન હોવું જોઈએ. ઓકે, ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. રોજ રાત્રે 9 વાગે લાઈવ હશે. આ સરપ્રાઈઝ શું છે, કઈ રીતે છે, એના માટેનો એક આખો નવો વિડીયો આવશે. શું કરવાનું, કઈ રીતે કરવાનું, ત્યાં સુધી વેઇટ કરો એન્ડ રાહ જોવો. રોજ રાત્રે મારી સાથે જોડાયેલા રહ્યો. ટેક કેર, બાય, આવજો. થેન્ક યુ ફોર જોઈનિંગ, બાય.